રેલવે સ્ટેશનના પાર્કિંગ વ્યવસ્થા સંબંધિત વિવાદે એક નવો પ્રશ્ન ઉભો થયો છે, જેના કારણે મુસાફરોમાં નારાજગી ફેલાઈ છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટર કર્મચારી દ્વારા વાહન ચાલક સાથે અભદ્ર વર્તન અને દાદાગીરી કરતો હોવાનું જોવા મળ્યું હતું, જેમાં પાર્કિંગ કર્મચારી જ્યાં પોલીસને કહી દે કહીને યુવતી હોવા છતાં પણ અપશબ્દો કહ્યા હતા. અને અત્રે ઉલ્લેખનીય છે કે ગત રવિવારે તલાટીની પરીક્ષા હતી, જેથી બે યુવક અને એક યુવતી રેલવે સ્ટેશનથી વાપી પરીક્ષા માટે જવાના હતા. તે દરમિયાન રેલવે સ્ટેશન પર પાર્કિંગ સમયે કર્મચારીઓ દ્વારા દાદાગીરી કરી ઝપાઝપી કરી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. ત્યારબાદ જ્યારે પરીક્ષા આપી પરત રાત્રે આવ્યા ત્યારે પણ ઘેરી લીધા હતા. પાર્કિંગને લઈને થયેલી નાની દલીલ પર ઝપાઝપી કરી. વાયરલ વિડીયોમાં એક કર્મચારી પાર્કિંગને લઈને થયેલી નાની દલીલ દરમિયાન વાહન ચાલક પરીક્ષા આપવા જતા યુવકો અને યુવતી સાથે ઝપાઝપી કરતો અને વાહનને ધક્કો મારતો જોવા મળે છે. આ કર્મચારીએ તારે જેને બોલાવવો હોય એને બોલાવી દે, જ્યાં પોલીસને કહી દે જેવી ધમકી ભરી ભાષાનો ઉપયોગ કર્યો, જેનાથી મુસાફરોને તેમના સંબંધીઓમાં ગુસ્સો ફેલાયેલો હતો. આ પહેલાં પણ સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં યોગ્ય વર્તન અને વધુ ફી વસૂલવાની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે. થોડાક સમય પહેલાં જાજ વિસ્તારમાં એક કર્મચારીએ કાર પાર્કિંગ માટે 100 રૂપિયાની વસૂલાત કરી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આવી સતત બનતી ઘટનાઓમાં મુસાફરોમાં સંતોષ વધાર્યો છે અને રેલવે સ્ટેશનની સેવાઓની ગુણવત્તા પર સવાલો ઊભા કર્યા છે. સુરત રેલવે પોલીસના કર્મચારીઓ અમારી પાસે આવેલા, એમણે પણ અમારી સહાયતા કરીને કહ્યું કે ભાઈ તમે એમની પર અરજી કરો તો અમે લોકો પર સખત કાર્યવાહી કરીશું. તો આવી બધી ઘટના થઈ હતી, પણ અમે એ રાત્રે અરજી નહીં કરી, કેમ કે ઓલરેડી બહુ રાત થઈ ગયેલી અને અમારી સાથે છોકરી હતી, એટલે અમે વધારે નહીં કર્યું અને અમે ત્યાંથી નીકળી ગયા. અમારી માંગણી છે કે એક જણા એમાં પકડાઈ ગયા છે, પણ લોકો જે મારી સાથે જે મેન મગજમારી કરી હતી, જે ધક્કામુક્કી કરી હતી, અમારી માંગ છે કે એ લોકો પણ પકડાવા જોઈએ. મારું નામ વિદ્યાસાગર છે અને રવિવારના રોજ 14 તારીખે અમે સવારે વાપીમાં ગવર્મેન્ટ એક્ઝામ આપવા માટે નીકળેલા હતા. ત્યારે જ્યારે અમે સુરત રેલવે સ્ટેશન પર પહોંચ્યા, ત્યાં જે સુરત રેલવે સ્ટેશનની પાર્કિંગ છે, પે એન્ડ પાર્ક, ત્યાં અમે અમારી ગાડી પાર્ક કરવા માટે ગયા અને પૈસા આપીને પાર્ક પણ કર્યું. પણ એ માણસે, જે બી પાર્કિંગના જે કર્મચારી હતા, એમને અમારા ગાડીને બહુ ગત રીતે, એટલે કે બહુ ખરાબ રીતે અમારા ગાડીને ધક્કો માર્યો, જેનો મેં વિરોધ કર્યો. મેં એમને કીધું કે મારા ભાઈ, હું અહીંયા જ છું, મારાથી ચાવી લઈ લો ને પ્રોપર મૂકી દો. પણ એ અમારાથી ગુસ્સેમાં, તમડીમાં એમ કહે કે હા हमारे यहाँ हम लोग ऐसे गाड़ी पार्क करते हैं, कराना है तो करा वरना यहाँ से लेके निकल, એવું કીધું. તો પછી અમે કીધું કે ભાઈ ऐसा क्यों बोल रहे हो, हम लोग इधर पे हैं, आप हमसे चाबी ले लेते, आपको क्या प्रॉब्लम है. देन પાછું એ કહે અમને કે ભાઈ એક કામ કર, તું अपना गाड़ी ले और रसीद दे और निकल इधर से, એવું બધું કીધું. તો મેં કે ઠીક છે ભાઈ. તો હું રસીદ પણ લેવા ગયો. પછી જ્યારે રસીદ કાઉન્ટર પર જે મેઇન માણસ બેહેલા હતા, જે તમે અમારી પાસે અમે એમનો વિડીયો બનાવ્યો છે, એમને સીધી અમારી સાથે ગાળાગાળ સાથે વાત કરી કે તું કોણ હે, ઇધર સે લેકે જાયેગા, યે વો, એવી બધી વાતો કરવા લાગ્યા. અમારી સાથે મારો ફ્રેન્ડ હતો, એની સાથે ધક્કા મૂકી પણ કરી ને અમારી સાથે એક છોકરી પણ હતી. એ લોકોએ એનું બી નહીં એ કર્યું. પણ અમે એક્ઝામ માટે હું લેટ થતો હતો, કેમ કે સવારે 5:10ની મારી ટ્રેન હતી ને અમે 5 વાગે ત્યાં જ હતા, એટલે ત્યાંથી અમે નીકળી ગયા. અમે બધા લોકો કેવી રીતે અમારું બચાવ કરીને અમે ત્યાંથી નીકળી ગયા. અને પછી જ્યારે સાંજે અમે પાછા આવ્યા, રાત્રે 10:30-11 વાગે અમારી ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર પહોંચી રિટર્ન. તો પાછું એ લોકોએ અમને પાર્કિંગમાં અમારી સાથે મગજમારી કરી અને ગાડી અમારી ત્યાં મૂકી દીધી ને કહી કે ગાડી નહીં લે જાને દેંગે यहाँ से, એમને તેમ हमारा कॉन्ट्रैक्टर आएगा तभी तुम गाड़ी ले जा पाओगे, આવી બધી વાતો કરવા લાગ્યા. પણ ત્યાં જ સુરત રેલવે પોલીસના કર્મચારીઓ અમારી પાસે આવેલા, એમને પણ અમારી સહાયતા કરી ને કીધું કે ભાઈ તમે એમની પર અરજી કરો તો અમે આ લોકો પર સખ્તની સખ્ત કાર્યવાહી કરશું. તો આવી બધી ઘટના થઈ હતી, પણ અમે એ રાત્રે અરજી નહીં કરી, કેમ કે ઓલરેડી બહુ રાત થઈ ગયેલી ને અમારી સાથે છોકરી હતી, એટલે અમે વધારે નહીં કર્યું ને અમે ત્યાંથી નીકળી ગયા. તો આવી બધી વસ્તુ થઈ છે અમારી ઘટના, જેમાં અમારી માંગણી એ છે કે એક જણા એમાં પકડાઈ ગયા છે, પણ બે લોકો જે અમારી સાથે જે મેઇન મગજમારી કરી હતી, જે ધક્કામુક્કી કરી હતી, અમારી એ માંગ છે કે એ લોકોની બી પકડાઈ થવું જોઈએ, એ લોકોને બી પકડવું જોઈએ.